સુરતમાં ધોધમાર વરસાદથી પાણી ભરાયા હોય તે પ્રકારની સ્થિતિ, જેમાં ઉધના અને નવસારી રોડ પર વરસાદી પાણી ફરી વળ્યા છે। વરસાદી પાણી ભરાતાની સાથે જ તમામ વાહન ચાલકો છે તેમને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। સુરતમાં જતા જતા મેઘરાજા જાણે મન મૂકીને વરસી રહ્યા હોય તે પ્રકારની સ્થિતિ। ઉધના ઝોનમાં અડધો કલાકમાં 1.5 ઇંચ કરતાં પણ વધારે વરસાદ ખાબકી ચૂક્યો છે, જેમાં બસ ડેપોની બહાર પણ વરસાદી પાણી ભરાઈ ચૂક્યા છે અને આ ઘૂંટણસમા પાણીમાંથી પસાર થવા માટે વાહન ચાલકો મજબૂર બન્યા છે। વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવાની ફરજ પડી રહી છે। સામાન્ય વરસાદમાં સુરતના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જતું હોય અને તે બાબતથી સૌ કોઈ લોકો અવગત છે અને ત્યારે એ પ્રકારની સ્થિતિ અત્યારે પણ સર્જાય છે। માત્ર 1.5 ઇંચ વરસાદમાં સુરતના અનેક નીચાણવાળા વિસ્તારો છે જે પાણીમાં ગરકાવ થઈ રહ્યા છે। રોડ રસ્તાઓ પર જાણે નદીઓ વહેતી હોય તે પ્રકારની તસવીરો અને તે ઘૂંટણસમા પાણીમાંથી પસાર થવા વાહન ચાલકો મજબૂર। સંવાદદાતા જયેન્દ્ર પાંડે લાઈવમાં જોડાઈ ચૂક્યા છે। જયેન્દ્ર, સુરતમાં સામાન્ય વરસાદમાં પાણી ભરાઈ જાય એ સ્થિતિથી સૌ કોઈ વાકેફ છે અને અત્યારે કઈ પ્રકારની સ્થિતિ? માત્ર 1.5 ઇંચ વરસાદમાં અનેક નીચાણવાળા વિસ્તારો પાણીને હવાલે થઈ ગયા છે। જી લખમા, જે રીતે વાત કરવામાં આવે છેલ્લા 4-5 દિવસથી મેઘરાજા સુરતમાં મન મૂકીને વરસી રહ્યા છે, ત્યારે આજે વહેલી સવારથી પણ શહેરના અલગ અલગ વિસ્તારોમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા હતા। ત્યારે માત્ર અડધો કલાકની વરસાદમાં શહેરના અલગ અલગ વિસ્તારમાં જે છે વરસાદે પાણી ભરાતા તાળાજી સર્જી છે। શહેરના ખાસ કરીને ઉધના ઝોન વિસ્તારની વાત કરવામાં આવતા ઉધના ઝોન વિસ્તારમાં માત્ર અડધો કલાકમાં જ કુલ 1 થી 1.5 ઇંચ જેટલો વરસાદ ધાપકી ચૂક્યો હતા। તેને કારણે ઉધના ઝોન વિસ્તારમાં આવેલ જે ઉધના બસ ડેપો છે તેની બહાર વરસાદી પાણી ભરાઈ ગયા છે। આ એક આખો જે રોડ છે તે ઉધના નવસારી નેશનલ હાઈવે 48 ને જોડતો રોડ છે અને ત્યાં જ આ પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે। તેને કારણે વાહન ચાલકો જે છે તેમને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે અને જ્યારે વાત કરવામાં આવે ત્યારે વાહનોની ટ્રાફિક જામની સમસ્યા પણ સર્જાઈ છે, હાલાકી ભોગવવાનો વારો પણ આવ્યો છે। ત્યારે થોડાક સમય પહેલા સ્થાનિકો કહી રહ્યા હતા કે અહીં પાણી ભરાવાની સમસ્યા છે, પરંતુ તંત્રને કશું બોલવા લાયક નથી, કારણ કે જ્યારે પાણી ભરાવાની સમસ્યા સર્જાતી હોય છે ત્યારે પાણીનો નિકાલ પણ ઝડપથી કરવામાં આવતો હોય છે। ત્યારે કેટલાક સ્થાનિકો પણ અહીં આપણી સાથે ઉપસ્થિત છે, તેમને પૂછીશું, ભાઈ શું કહેશો, પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે? અહીંયા એસએમસી ને બધું છે, એસએમસી સારું કામ નથી કરતું છે એટલે પાણી ભરાય છે। અહીંયા એસએમસી સારું કામ કરે તો પાણી નહીં ભરાય। અહીંયા ડ્રેનેજ લાઈનની સમસ્યા લઈને શું કહેશો? એસએમસી વાળાને જોવું પડે, એસએમસી વાળા કોઈ આવતા નથી અહીંયા હવે। બિલકુલ, જે સ્થાનિક લોકો કહી રહ્યા છે કે એસએમસીને વારંવાર કહેવામાં આવે છે, પરંતુ અહીંયા એસએમસીના કર્મચારીઓ આવતા નથી, તેને કારણે હાલ પણ જે છે પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે। જોઈ શકાય છે કે વાહન ચાલકો જે છે ખૂબ જ હાલાકીનો સામનો કરીને નાવડીની જેમથી અહીંથી પસાર થઈ રહ્યા છે। એક 400 મીટરનો આખો રોડ જે તમને બતાવી રહ્યો છું, આખો ને આખો એક સાઈડનો રોડ જે છે તે વરસાદી પાણીમાં ગરકાવ થયેલો જોવા મળી રહ્યો છે, પરંતુ હજી સુધી એક પણ એસએમસીનો કર્મચારી અહીં પહોંચ્યો નથી કે કોઈ ડ્રેનેજ લાઈનનું ઢાંકણો કે કોઈને ખોલીને પાણીનો નિકાલ કરી શકાય। તો તેનાથી લઈને સ્થાનિક લોકોમાં પણ રોષ જોવાઈ રહ્યો છે। તે સાથે અહીં લોકો એમ પણ કહી રહ્યા છે કે તંત્રને કશું કહેવા લાયક નથી, કારણ કે કામ નથી થતું તો તંત્રને કહેવા લાયક કશું છે જ નથી, કારણ કે જ્યારે પાણી ભરવાની વારંવાર સમસ્યાઓ સર્જાતી હોય છે ત્યારે પણ તંત્ર ધ્યાન નથી આપતું તેવું તેમના દ્વારા જણાવવામાં આવે છે। જી આભાર આપ જોડાયા તે બદલ અને પરિસ્થિતિનો જાગ આપ્યો તે બદલ।